ક્ષેત્રમાં રહ્યો ભેગું દૂધ ભરાયો જોયો નતો કે મને ખબર નહીં પડે કે તેરવા જ આવું અહીંયા તારે કોઈ બોલવું નથી અને જો બોભણ વાત દૂધ બેઠા છે એ બોભણ બોલે એમ બોલી તો હું બીજું મત બોલી અને કે તાર ભાભી અને તારી વહુ અને મારા છોકરો મારે છોડીને તારી છોડ્યું બધે ગાડી ભરીને જાય કે લે 25,000 રૂપિયા કે કે તમારા ભાઈએ કીધું એમ રાખજો હો મારા ભાઈએ એમ કીધું કે બોભણ બોલે એમ બોલ જે મારા જો આવ્યા ખોટું મત લગાડજો થોડોક આ ગમત ગયો હો ને કે કોઈ બાપુ આ તો કોઈ નથી તરતો આ દિવસે તરત ને કે જીવતે ઘરે ધોઈ લે બંદા જીવતે ઘરે ધોઈ લે મજા પાછી તો આયા ઈચ્છા હિત છે એક પૈકી ચમ કે બૈરખે આપણને સાચી કૂટી કે પન્નીને આયા તાના આપી એને લોહી પીધો છે તેમાં શેર લેવો કૂટે છે આમ જીવવા જ નહીં કીધું બાપડે ના હા તો કંદરા ગામમાં હું મેળાવડામ જોતો મને કે સમજદાર બૈરે છે કે મજા છે આપણને અમમ પડી જાય છૂટું ઝટીએમ મેલી દીધું છે એટલે પહેલાં તારના બાપડા કળ જ નથી કરવા દીધું એટલે અહીંયા પહોંચ્યો અને બોભણ બેઠા હતા કે આવરા અહીંયા તો હાદી છે આવરા કે હોય એટલે કેમ આવ્યો છો કે મારા બાપાને તેરવા તો કે બેહો હજી બેઠો પણ પેલો ઉગીડા પછી બેઠો પેલો મહારાજ કે બોભણ કે હમો બેસ એટલે કે મારા ભાઈ મને કીને મિલે છે પેલા બોભણને કે હમો બેસ કે કેમ એમ બોલે છે એટલે કે ડફોળ છે હજી મેં બોભણ ઊભો છું ને પેલો ઊભો છું સબ થંબથા અને પેલો તો ગોમડાનો હતો ખંડ ખાઈ ગયેલો આવો ખમતો હતો અને બોભણ તો પેલા લાડવા ખાઈને કોઈ ચિંતા કહેતા અને પેલો ભાઈ બેઠા બંડી પહેરીને એવો ખમતો હતો કે હજી બોભણને પાડીને બરી ગુડી આવવા માંડ્યો કે હજી પેલો તો ટાંકા કરેલો ને રાતો છોડ હતો તે બધા લાડવા 1 મહિનાના કાઢેલા પેલા કઢાયા કે હજી પેલો સમજી ગયો કે એ ભાઈ કે હા તે છોડી ગઈ કે તાર બાપા તરી ગયા કે તર્યા કે હોય કે હા મારો બધો ફરશો કર્યો તાર મારો બાપો તર્યા કે બોલો કે તમારે શું લો છો કે તેરવાનું એટલે મારે તો કોઈ જોતું નથી ને 1 મહિનાના કાઢેલા લાડવા મારાથી કાઢીને આવ્યા કે કોઈ દાડો હોય મત આવે કે હારો એમ કરીને પેલા તો બધે શેદડી બધે લઈને આવ્યા ઘરે આવ્યા એને ભાઈ પૂછ્યું અમારે મફારો મારા દેવા હતા કે બાપો તર્યા એટલે શું ભાઈ તર્યા બાપે તો 1 કલાક બોભણને મેં ગુડિયાયો તાર કર્યા કે ચમ કે તી કીધું એમ કર્યું કોઈ ના કરે એ મનસા માંગણી આવા જાગતા નર છે તને મળી દુરીદન દે મર્યા પછી તો કાળા ઘરના કુવા કોઈ ના મળે જો મારા બાપ એક ભૂલ્યો બીજો ભૂલ્યો શબ સંસારા એક ના ભૂલ્યો ગોરખ દધી જનો ભજનનો ઉદ્ધાર મનસા માલણી આવા તું જાગતા નર છે તને મળી જાય દુરીદન દે મારા બાપ ને કે જો આ બેઠા છે અમે સૌરાષ્ટ્ર ધરતીમાં ઓટો માર્યો છે ને બિલખા ગામમાં જ્યારે કરણનો દીકરો હતો આ કરણ હતો ને પછી માજો અવતાર ને કે હાલમાં તો મારે મળે ના રોય ના મળે રાજ વાતે વર નેબજી ના ભમણી ના બાગે ભૂખ મારા બાપ મારે ના મળે જેવું કરવા હું ભરું કરણે હોના છોજીનું દોન કર્યો હતો અને માજુ તો કે 1 વાર મને ખાવતા રાલો અને તમને એકને હું જમાડીને જમું એના સોય કરીને જમું સંગાવતી બને બેલખા ગામમાં પટેલ સેવા કરે છે આરો મારા નંબર 4 વર્ષથી મારો વિડીયો જતો હલડો ગાયો તો મેં કેલૈયાનો અને એ પહોંચ્યો ને પટેલ 4 વર્ષથી ભીખારામ અને એમનું ગામ બંધાણા પછી પૂછાવજો અમે લક્ઝરીમાં 2 જણા હતા આ મધુબા બેઠો અમારા ઘેરથી મેં કીધું ટીવી રમે હલડો ગાવું છે ભીખારામ પટેલ મને બોલાવે કે હો પણ અહીંયા ભાલ્યો ને મારા બાપ જે ઉતર્યો હતો મને વડલો ઉતાર્યો હતો બાપુ કોઈ ઉતર્યો હતો પેલો તળાવે નવરાયો હતો અને હરમંદી પહેલે ઊભા હતા નારદજી હોમે ભાખરમથી આવ્યા હતા અને નારદજી વચન આલ્યો તો શંકાવતી કે જા કે તારા દીકરા 2 કે એમ શંકરને પ્રગટ કર્યા શંકર બોલ્યા કે તે વરદાન આલ્યું છે તું જા કે પૂરું કરવા આ ભેગ ધરી અને મારો પરમાત્મા અહીંયા બેલખા ગામમાં ઉતરી પડ્યો કે જમવું છે ભોજન બનાવ્યું આલ્યો 2 જણો વાયરો નાખે આ તો કે હું ક્યાં જમું છું તો મોસા હર જમું હા પેલો વણિયાનો હવે દીકરો ઉંદરડું મારી કે ખલી ના મારી કે કરોળી ના મારી કે
ઓણિયો એટલે ઓહો માધરમાં જો મટન લાવ્યો અને બાપુ અવાજ હવે ભાઈ હતા કે એ વાણિયા શું લઈને આવે કે ખોલ લાડવા બની ગયા પૂરો વિશ્વ આવ્યો ભેગ ભગવાન કે પરમાત્મા આવ્યો શંકાવતી બનાવ્યો કે બાપુ જમીરો આ મોસા હાથ તો કે હું ક્યાં જમું મરેલું કે તો દીકરા કેટલા છે કે એક ક્યાં છે અમે જતો નેહાલી એ ભણતો તો આટલે ને પેલી ગાડી પડી એટલે નેહાલી આમાં ભણતો હતો અમે જતો જોવા અહીંયાથી જો અહીંયા ભગવાન જો ભેગ ધરી કે કિલૈયા તારા ઘેર સાધુ આવીને બેઠો છે ભાગી જા ઓછી ભાગી જા કે કેમ કે તને મારી પ્રસાદ બનાવવાનો તૈયારી છે કિલૈયો બોલે છે અનિલભાઈ એ બાબુ તો મારી ભૂમકા લાદન બોરી ગના દિલે ભા નરું શરીખા એ ડોલવાલા જાની આકાશનો ધાર મેરા મન મુધાન મુકે આજ કેવયો કિલૈયો જો મને મારીની સાધુની જમાડતો હોય ને તો મારો ભયક કેટલો કે હું ભાગો ના અહીંયા જો કેલૈયો આવ્યો હવે માં તો માં બીજા વગડાનો વા મારા બાપ મોઢા બોલું માં મને મારું હાથે નાનપણ ભરે પણ મલક મોટેપણની મજા મને કડવી લાગે કાગડા શંકાવતી ઓછામાં કાજળ હારો કેલૈયાનું માથું ઉતારો અને હલરડું ગોતો હું જમું ન કે એના સવય હું ના જમું અને વાણિયા તારી વાતો થાશે બાબોથી પૂછો જાશે એ વાણિયા તારી આ ગામમાં વાતો તાહી દલખા ગામમાં અને સાધુઓથી પૂછો જાશે હા શંકાવતી પકાળમાં માથું ઉતારો અને જો વશમાં ઓહું આવ્યું તો મારા બાપનો જમુને દીકરાને હવે મારવો છે ને કેટલી આ જો ભક્તિનો પ્રમાણ પૂછે મારે ભોય પાડે દેહની પાડે ખાલ છતાં રોમનું નોમ ના છોડે રોમ કે તને પછી કરી નાખું ના હા શંકાવતી બાપુ પકાડ કેલૈયાને હવે જો તરવેલ દીધી છે હાથમાં મારા બાપ કેલૈયાને હવે દીકરાને મારવો તમે એક જણ હું બોલ્યો તો બેઠી હતી અમારે રોવાનું સારું થઈ ગયું મારા બાપ પૂજારી પટેલ હતા ભીખાભાઈ પૂજારી 4 કરોડ પડ્યા હતા મારા થપ્પો લઈને આવ્યા આવા ભેગ ભગવાન મારો વિડીયો છે મારા બાપ ખોલી જોજો એકવાર ખોલી જોજો દાસ સમજદાસનો વિડીયો એકવાર તમે ખોલી તો જોજો મારો બાપ પહેલા યુગમાં પહેલાથી ખોલ્યો ધોફલે લાલ બાત ઘાલવા ગયો એકવાર સમજદાસનો બેલખા ગોમનો વિડીયો ખોલી તો જોજો મારા બાપ પછી કીધું કે પકડી શંકાવતી અને કેલૈયાને મોં આ બેઠીથી કીધું મેં એક દાડો બોલ્યો તો 2 દાડા બાપુ ખાવાનું તું ગાધો આ દીકરો માં દીકરાને મારા બાપ કદી એમ અસર ને બાપ બોલે પણ માં ના બોલે આ તો માનું હયું વેદના કેટલી છે તારે પછી કેલૈયાને પકડ્યો અને માથું ઉતાર્યું અને કાજળ હાર્યા મારા હોલરે પડી હડતાલ કુંવર કેલૈયા રે કુંવર ખમા તને વાહ ખબરભાઈ વાહ મારા ભાઈ
કે મેં જોયું તો કેલૈયાને પરણાવશું દાદી જોડશું દાન સ્વર્ગથી ઉતર્યો વિમાન તારા મારા હાલરડે પડી હડતાલ હાલરડું એટલે પેલું એસોડું ખોટ્યું દોડવાનું કોઈ હડતાલ પડી કેલૈયા મારા બાપ કેલૈયાને ખોજો રસોઈ બનાવી વાયરો નાખવા માંડ્યો બાપુ જમીરો હવે તો તમે વધ્યા થઈ ગયા ત્યાં હું વધ્યાનો જમું છું હા 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 શંગાવતી પછી તો બસ કીધું વાણિયાને શેર શંગાય છે નહીં કે લગ્નમાં ને આપી દો હવે તમે બેસી જાઓ ઓછડીનો છડો છડામટીને ગાડીને વાળ કેસ છૂટા મેળવીને હવે તો કે લડી લેવું સતી કહે છતના માર્ગે વાલા વેરી થાય આજ ઝાલેલું કદી ના મેળું આજ વાણિયા જે થાવું હોય થાય સત છોડે પત જાય દીકરો મરાયો પણ આજ મેળો ને અને ડુંગરિયા ડાવલ ગાજો માવે બાતો ખેલ પકાજો બેહી જા બાબા બેહી જા તને આજ ધમા વગર નાજુ જવા બેહી જા હાથમાં લગમ લઈ ઓછડીનો છેડો છૂટો કાઢી કટાર લઈને હવે તો કે લડી લેવું છે મારવાનું કીધું ને મારા બાપ ઊંચો કટાર કર્યો ને પરમાત્માએ હાથ પકડ્યો કે ધન છે શંગાવતી ધન છે તારી ટેકની ધન છે તારી ભક્તિને માજાદ માગાઈ ગાલો કે કોઈ નહીં જોતું મારો છોકરો મરાયો ભીખ માગવા આવ્યો મારે કોઈ જોતું નહીં કે કેમ કે ના આ શંગાવતી ભગવાનને પગલો પાછો ભરાય તમે છો મહાન શક્તિઓ જે ધર્મ દૂજો ને પુરુષ નથી પહોંચો ને આ ધર્મ તો આ બેની દીકરીની રાશિ છે મારા બાપ બેનની દીકરીની ધર્મની આ ટેકો આ દીકરીની રાશિ છે પણ મારા બાપ વ્યસનમાં આપે બધું વ્યસનમાં ને ફેશનમાં એમ થઈ ગયું છે ડૉક્ટર સાહેબ સારું બોલ્યા ને વિષય વ્યસનની વેમ તમને ભરભૂ ભજવા દે કેમ કરજો કરવાનો ના નથી ડૉક્ટર સાહેબનો ફેશન કાઢો આપણો તૂટી ડૉક્ટર સાહેબ તો એને તો ઇન્જેક્શન આલી ગોળીઓ આલીને આટલા શા એ તો આવીને શું ઓક્ષી તો દવા હોય આવે છે હાથા કરવામાં છે એ શરીરને પણ આ મોય બોલે આ મોય વિતરું જોઈએ આ તો દેહને દવા કરે છે દેહને શરીરને મન મારું મોઢું પાયું મને ભાવે ના કરું વાકવા શરે મન મારું મોઢું આ મન કોણ આલે દવા આ બેઠા વાજપીટી બેઠા ને એ આલે ડૉક્ટર સાહેબ જો તમને કોઈ છોબડી ન કદી આપણે ફેશન કાળદન બધું તૂટી ગયું હોય અને મોં બગાડ થઈ ગયો હોય અને કદી સાહેબે આપણને હાથા કરીને હોય બધે હેરતા કર્યા દૂધ ભરવાનું ભેંસો દેવા મોડ્યા તો હાથા ક્યાં નહીં કર્યા ડૉક્ટર સાહેબ કર્યા કે ગોળીએ નહીં કર્યા કે ક્યાં નહીં કર્યા કહેતું ખબર પડે સલીમભાઈ ડૉક્ટર સાહેબ કર્યા ના ગોળીએ નહીં કર્યા ના પણ કર્યા ક્યાં નહીં ચરી હા ડૉક્ટર સાહેબ ચરી આલે ને રાખજો ચરી તો મારા વાળો દહે વરી ન કે ને રાખો ચરી તો આપે તો હમ મરી હોલું હટ ચરી ના રાખી ત્યારે મરી જા કે અમારે મફારો મારા ભાઈનું અમે મફો હતો મફો પણ કોઈ ના કાઢ્યો લફો મોન્યો જ ને ટીબી સીધી હારી અમારા ઘેરથી પૂછાવ હોય હું ખોટો કોઈ પીરેસવા ચાઇનાનો પંપ લઈને હવા ભરવાનું થાય ડાયરેક્ટ ઠબકાવવાનું થાય વેજીટેબલ નથી આ ચોખ્ખું પ્યોર છે સમજવું મારા બાપ સમજ્યા જેવું છે કેમ આ ભજન એવું છે ભજનના ભરોસે રહેજો એ નર ઉપશે અમર પીજ એને લાજો કાળ કેમ એને લોભશે હકી બોલવું હકી ચાલવું દોનું વાતાવરણ આવા પુરુષને આઠે પોર ના ઉતરે અમલ આ મારા બાપા સિંહણનું દૂધ જેવા તેવા પાત્રમાં ના ટકે ભીલડી હતી જાતની અમારે હરજીભાઈ જોવો બેળવવાના બેઠા આ હરજીભાઈ જાતની ભીલડી રહેતી બનેની મોય પણ વર્ષો વીત્યા પછી અચાનક આયા હતા રામ શું કામ હક પણ આવ્યું તું જટાન બોકડાન પાડાન બોજા કે ભાઈ આ ચમ બોજા છે કે બેટા આપણી ભેડ સમાજ છે આપણે રિવાજ છે ઓની મારીને આપણે બધાને જમવાનું
ઓમ મારો બેડો સબલી વિચાર કર્યો હોળવરની હેડી નીકળી રાચો રાજ કુંવારી ભાઈ છે કોઈ તાકાશ આપણે તો હું તો કુંવારો હું તો મોનતો તો હકું કરવા આપણે ક્યાં નીકળવું છે આ તો હવે રંગ થઈ ગયા કે હું ઠાકોર છું પાછો ધોકા જ પછાડ્યા છે ચોરીયું કરી છે દારૂ પીધા છે ના ખાવાનું ગાધું છે પણ આ છેડો કયો ગયો છે અમનો હોય બેહાડ્યા તમે ભોય બેઠા રૂપિયાવાળા લાડે લક્ષ્મીના લાડા એ ખબર પડે છે અમે અમનો ઓમ તાકીને બેહાડ્યા તમે ઓમ બેઠા એમાં કોઈ ખબર પડે તો આ કેમ એમ મારા બાપ આ મહાપુરુષો કે છે કે રામ તમે કહો છો ને અમારે ક્યાં જાઉં રામને ભજીને અમારે ભેળું થાવ એમાં અમારું આમ ઊંચી નરસિંહ મહેતા બોલ્યો હે ઊંચી મેળી છે મારા સંતની રે મેં તો મારી ન જાણી રામ હો ઊંચી મેળી છે મારા સંતની રે હાર પહેરવાને બેહો ખબર પડે કાળજું થડાક ઉથડાક થાય ઓય બેહવાનો મારો ના નથી પણ એ ચારે બેહાય શાક પડવી જોવે કાશી કેરી હોય ને આખું મોઢું બગાડી નાખે અને પાકે ને મોય ગટલી જાય પણ પાછી ના આવે તારે હાક પડે ને તારે સમજાય આ મારા બાપ આ વાજબીજ 52 જુનાગઢ નરસિંહ મહેતાને મળ્યા 1200 બાબરા થઈ ગયા 1300 નવઘણ રાય ખિંગાર રાણક દેવી અને જુનાગઢ કેનું નરસિંહ મહેતાનું મેવાડ કેનું મીરુબાઈનું શું કામ ભજન કર્યું છે આવું ભજન વિના ભેળો નહીં થાવે લોકો કરશે ધનવાળા આ મૂળિયું તમારે કોમ નહીં આવે એક દાડો ગમે એવો બંગલો હશે ને ઘેરથી ભરવા પડશે ઉછાળા સમજ મને હજી પહેરી લે માળા નકે આગળ જમરાથી કાળા જે કરવું હોય કરજો આયા છો કે આયા છો શું આયા ભાજી ખાજો અમારો કોઈ ના નથી જો બધા નથી કહેતા કે રોટલો ભાગો મહેમાન કરુણા આવે નથી કહેતા અમારે જો અમે જમાઈનો રોમશનભાઈ ભોજનના દાતા મેં અમારા મફારોમને કીધું 2 રોટલા બનાવજો બાજરીના જે હોય બાપુ અરે કે બની ગયું બાપુ ભોજન આવ્યું છે ને રોમશનભાઈ પણ ધન છે અમને સેવા ભાવેજને અમને તો ખબર પડી જાય પુત્ર પારનામ બાયડી બારનામ ખબર પડી જાય ને કે આ મૂછું રાખે ને વટબન પણ ઘરે જઈને હફજીને નેસી ગમે એવો બંગલા હોય ગમે એવું હોય ને ખબર છે ને જો આ તો હું દાઢી કરાવવાનો આવ્યો ને કે હું તો રાખતો જ નહીં તમે ને માનતો હોય હું ખોટું ને કહું એક જણ રોટલા ઘડે એક સંત પાયા તાતા રહ્યો ઘડીક બેવા જ મેઠો થઈ રહ્યો મને હોમત તાતા જ હું અડધો કલાક મેઠા હારું ઉડ્યા મરી ગયો અને બીક લાગે ભજન કરો તોય એટલે મારા બાપ મારો કહેવાનો જો આપે તો કોઈ આયા તાર બૈરું બીજું કોઈ લાવ્યું ન તો આપે લેવા જશે ઘોડું બે 400-400 મોનસું ગાડીયું ટેટા ફોડતા આપી જ આપે ઊભું કર્યું છે પણ લાયા છે હાથવજો જાળવજો હળી મળીને લેજો નર નારીનું મતું થાય અમરાપુરમાં થતું જો વીરભાઈ અને જલારામ વીરફૂલ લાયો અમે અહીંયા જ જતો હા પણ અહીંયા શું એ થાય છે માળાના ઝંડા આશો હાથ હાલે તો બાપુ આયા
એક ભગવાન જલારામ બાપુ કે દક્ષિણા દોરા કે જમા પર આ દક્ષિણા મળી જાય પણ કે હું જેવો તેવો બાવો નહીં કીધો કે માગું જાણવું પડશે. અરે જમેલો મારે આ આશ્રમમાં હોય ને મો નાલો અને જો બીજી મિલત થવા દઉં તો મારી માનું ધાવણ લાથે હું જલિયાણ છું. ઠક્કર જુઓ માગ્યો કે બાપુ બોલો કે દક્ષિણા કે વીરબાઈ જો રોટલા કરતો હતા અહીંયા ગયા કે વીરબાઈ કે સાધુ માચમાં આવ્યા છે કે દક્ષિણા માગે છે કે આપી દો પણ કે જેવી તેવી માગણી નથી કીધો તમારી માગણી છે એટલે મારા બાપે તમને આવી છે ને તમારે આપી હોય ને આપી દો. જો સતી સત ના છોડે જો મારા બાપ સત છોડે પતું જાય. આ સતીની પ્રમાણ વાળી વાતો છે. આ વીરબાઈને હડાને સેવા કરવા કે દો થઈ ગયા જરોગ માણાને ઝંડો આવ્યો ને અલ્લોપ થઈ ગયા કે હું આવું છું. આ પરમાણુ વાળી વાતો મારા બાપ હરિચંદ્ર તારામતી બે કાશીની બજારમાં રોઈદાસ કાશીની બજારમાં જમ ડુંગળીની મૂળા વેચાય એમ વેચી મારી તારામતીને જો છતીનો પ્રતાપ. હરિચંદ્ર કે હરચનો વેચે છે એનો બેટડો રેલો અન વેચી નાખી ઘર રાજાને વખો નીચ ઘેર વેચી સમજો છો ને ફૂફડો ભણે એના ઘેર વેચી નેચ ઘેર પાણી ભર્યા રોહિત વેણતો તો અને રોહિત ને ડસિયો કાળો નાગજો હાપ કર્યો ફેહોરાયા પડ્યો ઉડીને જ્યાં કે હે તારામતી તમારા દીકરાને કાળો હાપ કર્યો કે હા એ કહે છે કે નથી ત્રત મરી ગયો નોકરી કરતી હતી ઉત્તમ ખેતી નીચ નોકરી મધ વેપાર બેસ કી જોઈ મરી ગયો છે કે હવે જુઓ દીકરો મળ્યો હાફ કર્યો હોદ આવ્યા તોય જવા નહીં જતી. આ જુઓ ભક્તિનો પ્રવાહ. હરિચંદ્ર શશમો નમ્ર્યો હતો પૈસા નતા હવે શું ઘટે છે વાહન મકાન ઉભર છકાડો બમે વણ દોડે વાતો થાય ખાવા પીવાની મોજ અમને પાર્લિનથી જઈએ બાપુ. આ જુઓ હવે શું ઘટે છે આ કંઢીએની તમે પૂછી જુઓ આ કરશનપુરી બાપુ બેઠા હોની નોટ નથી ભાડી હાડીને હવે 500ની તો છોકરો પાસે પાકીટમાં દાહ હોય. હા અમે છીગડો મારીને દેતા છીગડો મારી હવે કેવો કપડો નીકળે પહેરવાના અને પેન્ટ તો નીકળે છે જુઓ હુંહરા નારે નીકળે એવડો ફોડો મેળે એટલે આ તો મેળવાનો હતો તું કે ન આ તો અમે ખબર નથી ને કે એ અમે હગરી દાખો પહેરવા થો પેલા છીગડો માર્યો આ વખો પડ્યો તો તું છોકરો મરી ગયો. તારામતીજી ખાપડ ઉઢાડવાનો તો ફાડીને દીકરાને ઉઢાડીને હરિચંદ્ર બોલ્યો કેમ કે ડાઘ આવો પણ ટકાવણો ડાઘ મોને મારી ચંડાણ નોકરી છે જો પોતાનો દીકરો છે મારી કગરે છે કે આપો દીકરો આપણો છે કે ના કેમ કે હું ટકાવણો નહીં આલો પારખા લે છે. રાવણ હતો ને રાવણ સીતાને ઉપાડી
સીતાને ઉપાડી ગયો, આખો કટક જો લઈ ગયો, શરદમાં જો. અને આશારામ બાપુ હતા ને, બધી આખી ગુજરાતમાં માળાઓ ફેરાવતા હતા. તમને તો હોશિયાર તો છે. હા જુઓ, હું આવ્યો. ખોટી માળાઓ ના ફેરાવો, ખોટું સત્સંગ ના કરાય. હાલમાં જેલમાં છે મારા બાપ. હવે સૂચા હોય કે ના સૂચા, પણ જોવો અરે અંતરના પડદા ખોલીને સમજાય તો કે ફેરો છેલ્લો છે. એક ભાઈ મરી ગયા કે દબ્બરી જતી જટીએ છૂટા અને હમક કૂટી પાછી ના થોડી ઢેર છોડાઈ જે એક ભાઈ કે તમે થાવ તો મોહણીઓ કે ના તમે કે ચાલને જટીએ છૂટે થોડી કૂટો છો તારે કે આ હું બાળવા અમે તો લગ્ન કરીએ ત્યાં નથી અડધો મેં ઘરે બાળ્યા છું ને હવે તમે જઈને બાળી નાખી. એટલે મારો કહેવાનો મિનિંગ એ છે, હળી મળીને જો તે ઘણો સારો છે મારા બાપ. કેમ જાવું પડશે છોડીને ઘર બાર દીકરા દીકરીઓ પરિવાર સંસાર આ બધું છોડીને એક દાડો મારા બાપ આપણે જાવું પડશે. 100% પાકી વાત ઉપાડી દે. હરણા કહે છે બારોબર તપ કર્યું હતું અને બ્રહ્માજી પ્રગટ કર્યા કે બોલ હરણાકંઠ કે હું માગું આવવું પડશે કે માન કે મારું મોત ના થવું જોઈએ કે તથા હતું
કે વચન આલો, વચન ને કે દસ્તાવેજ કરી આલો. લાખ આગળ દસ્તાવેજ કરી આલો કે ઉપાડી દેવો પાકી વાત છે, પણ દસ્તાવેજ કરી આલો. અને ઉપાડી દેવો પાકી વાત છે. વાહ મારો ઘરમાં તો પટેલો મોતીભાઈ અમારા આપલા રાજુભાઈ પટેલ હતા. પ્રોગ્રામમાં તો ચાલો મારા અનિલભાઈ નતા તમે નતા. એટલે એક બેન આવી પટેલને આપણે કુંભળ બેનની ગતિ કે એમ હતી. પટેલ છમાની એક ભજન બોલ્યું અને કે બાપુ મારે રમવું છે. તો કીધું હું એ રમવું છું. તો મૂકું તમે કીધું રમો. એક ભજન ગાયું અને ગઈને બેઠો ને મારો પેલો બીબી ઘડી ગઈ. હા શરીર બધું કોઈ ફોનની ઉપાડી અને ગાડી લાવી. હીરાભાઈ ગાડી લઈને પોકાડી. હીરાભાઈ 5,000 આલ્યા રોકડા અને બધી પટેલ છમાડી દીધી કે બાપુ એમ કહો 50 રૂપિયા 100 રૂપિયા કે 8,000 છે. એટલે બેન પાલનપુર હાજી હમ થઈ ગઈ આ ભજન નો પડતા. જો મારા બાપ ભજનને ભરોસે રહેજો. ભજન છે ને તરવાનું છે, તરવાનું છે ને બીજે તો મરવાનું છે. અને મરવાનું કોણ મરે, કોણ જન્મે, કોણ આવે, કોણ જાવે, કોણ મારે, કોણ જીવાડે. આ તેમાં અમર કહાવે યુદ્ધમાં અર્જુનને છકપણ આડા. હવે મારો બાપ બોલ કે રણાગાંચ કે મોત એટલે માજ કે મારા ઘરમને બારીને, ઘરમને બારીને, દાડાને રાતેને, લોઢાને લાકડાને, ઉપરને નેસાને, ફૂકે નહીં લીધેને કે થતા અસ્તુક. એટલે દસ્તાવેજ કે તાર પાસે રાખ કે હારો ઉપાડી જવો છે પાકી વાર, પણ દસ્તાવેજ રાખ. વચન નહીં આલો, દસ્તાવેજ કરી આલો. ખબર રાખજો મારા બાપ. આ શબ્દમાં શોન કિયા ભોન હોય તો ભોખે, અજ્ઞાની હુઈ જાય હું જ્ઞાની હોય જાગે. ખબર રાખજો હો મારા બાપ. આ 5 મિનિટનો આપણે છે સત્સંગ. સત્સંગ તો મેં કર્યો પડો છે ને તમારે હવે કરવો હોય તો કરજો. આ મહાપુરુષોને અહીંયા મળે છે ને કે હરિનો પ્રસાદ ઘણો મૂઘો નથી વેચાતો વાટે વાટે. આ ખૂબ મૂઘું છે પણ વરે ને હો પછી આ કંઈની જે બોલે છે તું કેમ નહીં બોલતો. પણ પેલા જે કસુંબો જોયો હતો કુંભારે, ગોરા કુંભારે નમાડો ખર્ચો હતો ને એને કીધું તું કે આ નેમાડો ખોલતા ને મારા વણા નેમાડો કે બાપુ હળગાવ્યો મજાડી વીજળી ટ્રેન બચે છે. જો કે મારો રોમ હોય ને ઉગાડ્યો તો હું મોનું પેલા જ ગઈ સોચી બેહારી હતી. ત્યારે નેમાડો પાછળ બચ્ચે રમેરો માટલા એને વિશ્વ આવ્યો પેલા જ નહીં. પણ પેલા જ રોમની જે બોલે નેહાજમાં જો હરણા કહીજો કે કેવું રહ્યું કે તારા છોકરે જ ઉપાડો કર્યો છે. કે ચમ કે કોઈ તારો બધે તમારી જે બાપુ બોલે પણ તમારો પહેલા જ બોલે છે રોમની. તેમ કે હા ઘરે આવ્યો પેલા હા બેટા ભણવા જતો કે હુએ શું ભણ્યો કે કૃષ્ણનો ગણ, ગણપતિનો ગણ, ગધાડાનો ગણ. પેલાથી હરણા કંઈ પકડીને ઝાપજો જ દિવાલે. સિપાહીઓ પૂરી દો ને કોટડીમાં તાળો મારી દો, લોક મારી નાખો. મારી જે નથી બોલતો એમ કરીને પૂરી ગયો કે મોઢું છે તારો કેવો મારો રોમ આવે છે કે તારો રોમ. એમ કરીને 2 દાડા છે પેલા બેઠો માં ધણી તાનો કાળો થડાક ઉથડાક થાય. હા 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 માં ધણી તો ખબર આવવા ગઈ કે બાપુ કોક વાતો કરે રૂમમાં. એટલે કે તાળા માર્યો છે, લોક માર્યો છે અને વાતો કેમથી કરે છે કે તમે જોઈ આવો. જોવા જો કે પેલા કોણ હતો કે મારી માં. લોક માર્યો છે રૂમમાં, તાળો માર્યો છે અને તારી માં આવી ગયા છે તને ખવડાયું કેમ કેમ કે બાપા ખોબલા જેટલી પેટમાં મને 9 મહિના પૂરું કર્યું છે ને આ તો બાપા 10 બની 10 ઓરડી મારી માં ધનિતા કેમ ના આવે. માં ધનિતાએ મારા બાપ જોવો ખવડાયું કે એમ કે હા તાળા ખોલીને બહાર લાવો, સિપાહીઓ બહાર લાવો. લાલ પેસો ધંભલો ઊનો કર્યો, કપડો નાખ્યો, હમ મડીને હળજો. હારે બાર જોવા છે તારા રામ. પેલા જ જઈને ભયો કે બીએ જાહે મધુરી ચીડીઓ હેડાડી કે પૂરેપૂરો વિશ્વાસ. એમ કરીને પેલા દે બાદ ગાડ્યો ને ધંભલો પાડ્યો ને હરણા કંઈનું રૂપ લઈને નીકળ્યો. જમ મંડાડી ઉંદરું પકડે એમ પકડી ગુડમમાં લઈને બેઠો. વાહ ભાઈ વાહ. બોલ રણાકાંત રાત છે કે દાડો અડધો સૂર્ય મોય હતો ને અડધો બારે કે રાતે નથી દાડો જ નથી. બોલ ઘરમાં છે કે બારે ઉમરા વસો વસ પકડ્યો હતો કે ઘરમાં નથી ને બારે નથી. બોલ
ઉપર છે કે ભોય કે ઉપરી નથી ભોય નથી ગુડે ઉપરી ઊંઘાડ્યો તો જો પરમાત્માની અપરંપાર કળા મારા બાપા પ્રગટ બાતો બોલ કે હુકમ પછી કે લોઢું છે કે લાકડો કે લોઢોય નથી લાકડોય નથી નખ વધાર્યા હતા કે હુકું છે કે લીલો કે હુકુય નથી લીલોય નથી ઘાટદારો દસ્તાવેજ ઘાટ હાલો તો ખાજો કે રહી જાતું નથી કોઈ કે ના બોલ કેવું છે કોઈ કે રહેવું નથી કેવું નથી હા કરીને સીરીને પડતો કરેલો હા એમ મારા બાપ ભજન ભરોહર રહેજો અને ભજન છે ને તમને જુઓ જેસળ બારવટીયો આવતો હોય ને બાગડતા 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 અહીંયા મુજે તમે તરવેલું જ મળે છે જેમાં કોમ કરે અહીંયા પડે છે અહીંયા તરવેલું જ મળે છે એટલે બગડતા બગડતા બારનો ને બાજુ બધું ફટાફટ બંધ થઈ જાય જેસળ રાતની તરવેલ દાડે તરવેલ ગભે બાબી વર નથી મિલી પથારી તરવેલ પછી એની ભાભી મેણો માર્યો કે જેસળ અમે નથી તારા કે રોણી તારો કુંવારો હતો મારી નાખ્યા મનના મોર માર્યા કુંવારી જોની લૂંટી નાખી ભાઈ બુનની બેનની દીકરીઓ ભણીઓને મારી નાખ્યા આવો બારવટીયો કોઈ સીમા મણો કરી નાખ્યો તારે પછી કે અમે ધાકે તારે રોણી આવો બારવટીયો હોત લાજી બાગડતા 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 થોથટિયાના ઘેર દઈ અને હતાણો અને ઘોડી હણનમાં મોડી ચોરલ બોધવા નીકળી મારી ખૂંટી હું હરી આવી પણ બોલ્યો નહીં કે બાપા કે કોક છે બોલે છે કે હતણું છે ગમણીમાં જોવે છે કે હા 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 જેસણ તો કે હા કે માજ કે તોળી ઘોડીને તલવાર કે અર્પણ છે અહીંયાથી હેઠે ને તારી જેસણ કે છે કે શું ઊંઘવા નહીં ગયા તો તંબુરો લઈને આખી રાત રાગણા તોઈને કરે છો તોરલ કે જેસણ ભૂલો છો કે તંબુરામાં પાવર હોય એટલે તારી તરવેલમાં ના હોય કે તમે ભૂલો છો કે મારી તરવેલમાં હોય એટલે તંબુરામાં ના હોય કે કોઈક દાડો સમય મૂળ કે એવું ને કે જેસળને એક ભજન ગાયું હોય તો અહીંયા જેસળ કોઈ સુધરે પણ હારા ઠેકોણે લઈ જવો પડે ક્યાં લઈ દીધી અમે જેમ તો પૂછાવજો એણે એને અમે ઊભા હતા કે હજી એક બે વળી અહીંયા ઊભા ને જે સંપલ લઈ ગયો અને રોમ રોમ લખાય અહીંયા બગાડવા આવે અને પેલા લખત અહીંયા આવે હજી આગે મેં તો તું એ જા કે ના બાપા કે હું તો કંઈક જાતી દીધો કે તોરણની જેસળ હે ઘડીક બના કે ના હા ચો હતા હો લેવા છે તાર મોના પડી ખાટલે ખાશો રાત દાડો ખૂબ રીબાશો સાંભળજો માનવ પ્રાણી આ દુનિયાની વોક વહાણી સમજીને લેદું જોણી લાગે તમને કડવી વોણી મારા શબ્દો માર્બલવાળા છે અને ટકાવાળી વાતો છે લાગશે કડવા પણ તમે દાડા યાદ કરશો કે આ ધમશે એમ બોલું છું કેમ કે બાદશાહ બિરબલ નીકળ્યા ઓ થઈ એટલે સભા જોઈ કે એ બિરબલ કે હા કે મારો બધો કે બહુ ગામમાં કે સભા બેઠી અને કે એમાં બેનો દીકરીઓ ખૂબ હતી ખૂબ બેઠો ને ભાઈઓ થાય કે એમ બાદશાહ કહે છે કે અહીંયા કે બહેનોનું રાજ હશે કે કોણ કે બાદશાહ પેલા બિરબલને કે બહેનોનું રાજ હશે કે બહેનો દીકરીઓ કે સભા ખૂબ છે અને અત્યારે છે એમ હો આ મને દેખાય હું કહું છું એટલે કે બાપુ એ તો કે શું ખબર પડે પેલો બિરબલ કે અરે એ તો કે આપણે લેબોરેટરી કરો આ લેબોરેટરીની હું એને ખબર છે મારે કરેલી છે મેં તો કીધું લોહી નથી ને એક બેન આવ્યા પાટણમાં જ કીધું બેન થોડું તો નથી ને કે મારે કોઈ રહ્યું નથી કાકા લેબોરેટરી તો કે હરકી રીતે કરવી પડશે કીધું થોડુંક લે કે ના કામ આવે એટલે આ લેબોરેટરી કે પેલો કે લેબોરેટરી કરવી પડશે બિરબલ કે કરશા કે ચારે કે દાડે ઉજે એ તો વાહોર્યા પરા બે ઘોડો લઈને જતા હતા વાહોર્યા કે કેમ કરશો એ તારે શું કોમ છે પેલો કે હું બાદશાહ તો દિલ્હીનો એમ કરીને બે આઈશ્વર્ય સફરજન મગાયા એટલે ઢગા કર્યો અને પોસ ઘોડા લાયા જબ્બર ટોપ બોજા અને આખી સભામાં કીધું કે હે ભાઈ કે હા કે જુઓ પૈનું હેડતું હોય તો તરવેલ ને ફેટો વળજો અને આ ઘોડો કે ઘોડા માથે ઘેર જાય અને બૈનું હેડતું હોય તો સફરજન લઈને જાય કે એટલે બધા સફરજન લેવા માંડ્યા કે આપણું તો કંઈ ઘડી કોઈ હેડતું
મેં સફરજન લઈ લઈને રફું, સફરજન લઈ લઈને રફું. હજી આવા તસમેરી બેઠા એ તો કે આ બેઠા એવા કે ગયા કે સાહેબ કે મારે ઘેર કે મારો હેડે તો કે ઘોડે સવારી દા. આજે આ બેઠા એવા જઈને કે હા મારા ઘેર તો કે મારું જ હેડે કે એટલે છેટો ભોજન તરવેલ ગભે અને ઘોડો બાકડતા 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 જાય છે એને ઘેરથી ઉભો કે જોઈ આજ તો કે કસેરી ભરણી કે એટલે મારો હેડે છે ઘોડે સવારી આવ્યો અને બૈરોનું હેડે અને સફરજન લઈને આવેલા એટલે મારું ઘેર હેડે છે પણ કીધું શોખ લાવ્યો ઘોડો સારો કર્યો પણ કે મૂળ ઉપાડે મારી છોડી ઉપાડે પણ તમે ઘોડો કાળો લાવ્યો એટલે બીજા નહોતા એટલે બીજા કે હતા કણાય અને તારે કે આ તો ના ચાલે કાળો તો કે નહીં તો કે મૂળ ઉપાડી મારી છોડી ઉપાડી મારો છોકરો અને તમે ઘોડો કાળો લઈને આવ્યા એટલે કે બીજા છે કે પોસ ઊભા છે તો કે બોલો છો કાબરો હોય લેતો કે હા એ તો કે લાવું એમ કરીને વળી ગયા કે ભાઈ કેમ આવ્યો રહો કે અમારા ઘેરથી કે આ કાળો છે તે કે બીજો કે નતો કે તેમાં બદલાવ આવ્યો કે તે એટલે બોજી સફરજન લઈને જતો રહે કે યાદ રાખજો મારા બાપ જો બેનો એક મતું હોય ને તારે મારા બાપ તારે અમરાપુરમાં થતું થાય આ જો ક્ષત્રિયો આ ક્ષત્રિયનો પરમાણુ જોયા છે ને મો છડ્યો તો ઊંચો ગઢગીરી નાર બાદળથી વાતો કરે પણ રાણક દેવી શું કહે છે કે ઊંચો ગઢગીરી નાર વાદળથી વાતો કરે કે ફટ ગુધારા મારા કુંવરને મારા દીકરાને મારી નાખ્યો તને કોઈ નથી થતો ખર 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 પડવા મોડ્યો ને પછી રાણક દેવીને કે હા હવે કે કોઈ ના રાખે જુનાગઢમાં એમ કરીને બે હાથ ઓમ રાખ્યા છે કે હાલ નેશોણથી જુઓ એક પટેલ હતા ભાવનગરના આવા ચશ્મેરી પોલીસમાં હતા ને એમને ત્યાંથી ભાઈ ઉંમર નેની હતી એટલે અમારા હથવારે કીધું તમે કે હું પટેલ મેં કીધું ક્યાં કોના કે ભાવનગરના મેં કીધું સારું અમારે તો હથવારે છો કે કાકા તમને તો ખૂબ વર્ષે તમે તો કંઈ ઉડો છો પણ હું તો પેલો નેઠો વધ્યો છું કે 2.5 ફૂટ એટલે મને તો કોઈ થાય એમ નથી એટલે પેલી બહીને તો હું તો હાવ હદડ થઈ ગઈ બચારી મને તો સાફ આવી પોણીનો બાટલો અહીંયા 50 રૂપિયા નેઠે મળે 15 રૂપિયા અહીંયા 50 રૂપિયા કેમ કે સડાવવાના પૈસા એટલે 2 પથરા એક બહી લઈને જાય કે આખી પગડી બહી કીધું આવા ધંધો શું કામ કરે મરી જાય પણ કે બાપા 1500 રૂપિયા 2 પથરા સડાવવાના પણ વાદળા રહે ને એનથી ઉપર હો પણ મેં પૂછ્યું કીધું અહીંયા કોણ હતું એ બહેન પૂછ્યું કે પોલીસમાં હતો પટેલ હતા તે બહેન કીધું તમે ઉપર દર્શન કર્યા તો કે હું કાકા એ મેં કીધું કોણ હતું કે ટ્રેન ફોડાણું હતું કે સમજાય છે કોણ હતો સતી અંશેરાનો પુત્ર ગુરુ દત્તાત્રી છે પણ મારા બાપ ઢેસાણો વસૂટી જાય છે હો હા સડતા ના તમે જવાની છે ને જવાની એટલી ગળાસડી કહેવો અને જો પછાના હાઈથી પહોંચ્યા મારી ઘોડે જો આ દીવાનું 40 વર્ષ પછી ટાંકા ચાલુ થાય છે સાચું બોલો હા તો આપણે 40 વર્ષ સભા ભરવાની ધ્રમરાજા એ ભરી હતી બધાને 40 તો કૂતરાને 40 બગલાને 40 પેલો ભફોડાને એરું ને બધાને એને 40 બધાને 40 હતા ઢોરને પછી કે ભાઈ અમારે આટલા ઘાડા કૂતરા કે વી મોજ લ્યો રા અરે કે કોઈને જોવે છે કે મોણસ કે એમાં ના આવો રા એટલે એમ કરીને આપણે હો કર્યા છે પણ હો પૂરો આ બાપુ બોલ્યા ડોક્ટર સાહેબ હો પૂરો કરવા રે એમ કેમ કે વેસાઈને ના કીધું કે વેસનને વેમ પ્રભુ ભજવા દે કેમ જીવવા જાય કેમ ગુટકા મરે છૂટકા એટલે મિરાજ જો ભગવાન પાસે કે તું તો જાગે અડધો તો તું મારી મિરાજની મેલ્યા મિરાજ તો આવ્યો પાછો એટલે પૂછું કે શું કર્યું કે હું એ જીતી કે ખોશી કરું દમ કરું ના મહેનત હું કેમ કરું એ બાપની ચાંકા કરી ગઈ પણ મારું કહેવાનું મિનિંગ એ છે વ્યસનથી દૂર રહેજો ન કે મારા બાપ વ્યસનને દશા લાવે છે ને બેન દીકરીઓ મોબાઈલે રાખજો રાવણ હું ના નથી કહેતો તમારા પૈસા વાપરો ગાડીમાં બેહો ખો પીવો મજા કરો પણ બધું વિવેકથી પણ આવા હારા કોમમાં તમે વાપરશો ને નોમ રહંત ઠાકરા નોડા રહંત નહીં
કિંચી હરદા કોટડા કોઈથી પડ્યા પરમ નહીં. જેની ભજન કરીને પરમાણુ વાળી વાતો પડી છે. મારા બાપ જેસળ જો ને હતાણો તો એનો બનીવી છોડે એમ નતો, મારવા આવ્યો તો અને રાજાએ કીધું હતું કે મને ગોચી જાય અને ગોચો તો. અને પછી મારા બાપ પાસે જેસળ રોયો છે ને ચોરસજીથી વાયકે ઉગમસિંહને એમને ગુરુના ઘરે અને બોલીને દીધી. પછી જેસળ હમાજી લીધી હતી, એનો બનીવી મારવા બેઠો હતો. અરે કોને કરું મારા દિલડાની વાતો, નથી રેવાતું હવે નથી રેવાતું. જને જને કહું મારું કેવું ના માને ગોડો જોડીને મને એ મારે ચલાતો નથી રેવાતું હવે એ નથી રેવાતું. જસણ મારા બાપ હમાજી દીધી ધોરલ આવીને ત્યારે કે જસણ મેવાડીમાં શું બોલ્યા હતા કે વચન આલ્યા વણું હું હમાજી ને ધોરલે ભજન ગાયું હતું ને કે વચન સંભાળી જાડેજા જાગજો વચન છૂટા છોરાથી મોજ. હા મારા બાપ હરદજીને હાથ ઊંચો કર્યો. આ મનડું રંગાયા વિના ભક્તિ ને ભાવે. રંગવાનું છે મનને અને રંગે કપડા. વધારવાની છે બુદ્ધિ, વધારે નાખી દાઢી. હે